નમસ્કાર ખેડૂત મિત્રો, સિંધી પ્રાકૃતિક ફાર્મમાં તમારું સ્વાગત છે। આજે આપણે ફરી આવી ગયા છીએ આપણી પરવળની વાડીમાં। તો મારે એક જ કહેવું હતું દરેક ખેડૂત મિત્રોને, પહેલાં તો કે પ્રાકૃતિક કૃષિ આજે નહીં ને કાલે બી અપનાવી જ પડશે। જેમ આપણી સરકાર બી હવે પ્રેશર કરે છે, તો ખેડૂતો પ્રાકૃતિક કૃષિ થોડી ઘણી અપનાવે તો ઘણું એક સારું છે। પ્રાકૃતિક કૃષિ કરવાથી તમારી આવકમાં વધારો થશે, ખર્ચમાં ઘટાડો થશે, જમીન જીવિત કરવાની છે। હવે આપણે જોઈશું કે આજે પરવળની વાડીમાં, મારી વાડીમાં જે પ્રાકૃતિક કૃષિના 5 આયામમાં છે: જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્ર ખેતી। તો આજે આપણે વેલાવાળા શાકભાજીમાં જે પાન સુકાઈ જાય છે એને આપણે ખંખેરાવીએ છીએ, સૂકા પાનો, અને નીચે તમે જોઈ શકો છો કે એક આચ્છાદન જેવું થઈ જાય છે। તો આનાથી આપણે એક જમીન બી ઢંકાશે, નિંદાબન બી ઓછું થશે, અને જે અળસિયા સૂક્ષ્મ જીવાણુ છે, બેક્ટેરિયા છે, એને નીચે રહેવા માટે જગ્યા બી, છાંયડો બી મળશે, અને સરસ એવી જમીન થઈ જશે। તો પ્રાકૃતિક ખેતી ખરેખર કરવા જેવી છે મિત્રો। તો દરેક મિત્રોને મારી વિનંતી કે થોડી બી પ્રાકૃતિક ખેતી શરૂઆત કરે।